आज से 26 जान्युआरी। स्वराज ए मारो जन्मसिद्ध अधिकार छे। ए भाई दीकराओ वायो मने कागळ वासी आपो। आज है ने 26 जान्युआरी है ते अमर माया रही बाळगीत में नहीं मैं કેટલા બાળગીત માં રહી તું? 4 બાળગીત માં રહી। એક બાળગીત નું નામ કાં છે? નથી ખબર કે બોલો આહા ટમાટર મણી આવડે ગો માયા તું બોલો ડિસ્કો કરો હતી કાઈ એમ નેત કેવું જો તૈયાર થઈ ગઈ અમારી માઈ કુડી ઈ તો ખબર નહીં ને મારી ફોયા બનાવે રોટલી મારે આજે બધું કામ બાકી પડ્યું ને જવાનું હે માયા ભેગું મારે ये सीताराम ने जय श्री कृष्ण बधाईनी वाग्या से ने 9 थवा आव्या ने आज सीताराम हेठ 9 वागे कर्या कारण के हवार में उठवाम थई जाय मोडू ने पछी आज से 26 जान्युआरी ते अमर मायाबीन रहीती बाळगीत मांथी एनी उठाड़ी मान मान करे ने तो टाइटी वी उती उठती नती मारे उठવું ने जावुं तो खरी ने का पछी तो मोडू थई जाय तेने उठाड़ी तैयार करे अने एनी मोकलीने पछी वाहिंदा नाख्या देव जा हूँ के माँ तू आवजे मारा बापो नहीं के ने बापा ने अहीं आज काम है खोड़ियाराई माताजी नो जन्म जयंती से एटली बधाईनी ना जवानुं है ना प्रोग्राम है रांधवानुं करवानुं छे ते आखणी न जाहे ने मणी निहारी मुकतो जाहे ते हूँ माया ने बाळगीत ने बधुं करीए ई जोई ने विडियो उतारी पछी लगभग प्रोग्राम चालू नहीं थयो के थेगो होय जो मारे जरीक है ने मोडું થઈ ગયું राष्ट्रध्वज फरकावे लीधो ने बाळगीत चालू करवानुं छे अमर माइक जो वहाँ उभी
આપણી ધરતીમાં દેશભક્તોના બલિદાનથી આશરે છે. હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. હું આજે ભગતસિંહ બન્યો છું. ભગતસિંહની માતાનું નામ વિદ્યાવતી અને તેના બે મિત્રો સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા આપવામાં આવી હતી. પરંતુ અંગ્રેજો તે ન જાણતા હતા કે તેઓ મને મારી શકે છે, પરંતુ મારા વિચારોને નહીં. સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તેને હું મેળવીને જ રહીશ. સરફરોશી કી તમન્ના અબ हमारे दिल में है, देखना है जोर कितना बाजू का दिल में है. इनकलाब इनकलाब जिंदाबाद, भारत माता की
જઈએ તાન ચડે હમણાં. મને કે મને નથી દેખાતું. એ ભાઈ કોક દીકરાઓ મને કાગળ વાસી આપો ને. એ દીકરાઓ કોક મને કાગળ વાસી આપો ને. એ દીકરાઓ નથી આવડતું. એ ભાઈઓ બહેનો કોક મને કાગળ વાસી આપો ને. એ દીકરાઓ કોક મને કાગળ વાસી આપો. એ દીકરાઓ ભાઈઓ મને કાગળ વાસી આપો. દૂધ લઈ લો, દૂધ લઈ લો, દૂધ લઈ લો, દૂધ લઈ લો. એ દૂધ વાળા ભાઈ મને કાગળ વાસી આપો ને. એ દૂધ વાળા ભાઈ કેમ રડવા બેસી ગયા છો? તમારા દીકરાનું એક્સિડન્ટ નથી થયું છે. તમારો દીકરો તો મોટો સાહેબ બની ગયો છે. અમારો દીકરો મોટો સાહેબ બની ગયો છે. હા, તમારો દીકરો મોટો સાહેબ બની ગયો છે. અમારો દીકરો કેવી રીતે મોટો સાહેબ બની ગયો છે? એનો 4 લાખ પગાર છે. 4 લાખ પગાર છે. તમે કેટલી જરૂરી છે? ભણીએ નહીં તો કેટલા મોટા થાય. વાલીઓ, પછી શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, તમે બધાએ હાજરી આપી એના માટે ખૂબ ખૂબ આભાર. ઓલા ધ્રુવ લાઈ હા માં હાલો તમે આવી જાઓ, બધે ફોટો પાડી તમારે હાલો બાકી કોણ છે? એટલે મેડમ આ છોકરીઓને એક બેન દઈ દો તમે. હજી અત્યાર સુધીમાં
છે રિયાતા ઇનામમાં ભગતસિંહ કઈ પણ ઊંચું તો હે હા ઈ તો થયું જો 10 થઈ ગયા ને એવા પ્રોગ્રામ પૂરો થઈ ગયો ની હારી બધો છોકરાઓના બાળ ગીતું ને જે બધો પ્રોગ્રામ હતો ઈ ઇનામ દેવાનું હતું ને અમારે એવું ખોડિયા રહી જવાનું હોય તે અમે ઘેર જઈએ કઈ થોડું ઘણું કામ હે ઈ ઝપેટામ કરે હા નીકળે જઈએ